આજે તો અચાનક જ રાત્રે મયંકને પાછા ગામડે જવા માટે નીકળવું પડ્યું. रुको जरा सबर करो. વાગી ગયા હતા 5 અને પછી અમે પહેલાં તો દ્વિજને ટ્યુશને મૂકવાનો હતો એટલે દ્વિજને ટ્યુશને મૂકી અને હું ને મયંક બંને જણા નીકળી ગયા હતા અમરોલી કામ માટે જવા. તો ગાઈસ જો ચા હું ઘરે બનાવું છું, મસ્ત ચા બનાવું છું, ચા બનાવતા બી આવડે છે. ને આ જો મારા ઘરવાળા ચા પીવા સ્પેશિયલ અહીંયા આવે સ્કૂલ પાસે. છે કાંઈ શરમ? જો પહેલાં હું તમને બતાવું. જો 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 છે કોઈ તમારા ઘરમાં આવું નમૂનો કે એને જેને બૈરીના હાથની ચા નો ભાવતો એને બહાર જઈને ચા પીવે? હા તો પેલું એ થયું કે શું કહેવત છે ને કંઈક દાલ મુર્ગી દાલ બરાબર એવું કંઈક, ઘરની મુર્ગી દાલ બરાબર એના જેવું કામકાજ છે. અમે ચા મને આવડે છે, મસ્ત બનાવું છું, એમને બી આવડે છે, તો પણ અહીંયા રૂપિયા ખર્ચવા આવવાના ચા પીવાના 5 રૂપિયા. ક્યાં ક્યાં આવા બધા ભટકાય એ જ ખબર નથી. ને આ મારા નસીબમાં જ લખાયેલા છે. જો આવી ગયા, લાવ 10 રૂપિયા મને આપો. જો એ ચાની પાછળ હારે પાછું આ બી ફ્રી. શરમ કરો, કંઈક શરમ કરો. ઉભા રહો, ચાવી લેવા દો. તો ગાઈસ જો હું આવી ગઈ છું, તેલનો ડબ્બો લેવાનો છે આપણે ઘર માટે. તેલ સાવ પૂરું થઈ ગયું છે. મેં કે મને કીધું હતું 2-3 દિવસ પહેલાં તેલ પૂરું થઈ ગયું પહેલાં કહેવાનું, પણ હમણાં વચ્ચે ગામ ગયા એટલે તેલનું મને એમ કહેવાનું ભૂલી ગઈ એમને. તો ફાઇનલી પતી ગયું છે. છેલ્લું હું ખાલી કરીને આવી અમરોલી અહીંયા લેવા માટે. તો હું આવી છું હોલસેલના રીતે, જે હોલસેલ જથ્થાબંધ વેચે ને ત્યાં, ગુજરાત ટ્રેડિંગ કારખાનું. જો તક્ષશિલાની એક્ઝેક્ટ નીચે છે. અહીંયા ઉપર તક્ષશિલા સ્કૂલ છે, નીચે ગુજરાત ટ્રેડિંગ કારખાનું. એ જે બોલાય હવે એમાં આપણને નથી ખબર. અનાજ, કઠોળ, ખાંડ, તેલ, છૂટક અને જથ્થાબંધના વેપારી. અહીંયા તમને બધું હોલસેલમાં જ મળે, હોલસેલના ભાવે મળે. પછી તો હું ને મયંક બંને જણા નીકળી ગયા ઘરે જવા માટે. અને અહીંયા તેલનો ડબ્બો જે અમારે લેવાનો હતો એ તો હતો જ નહીં, પતિ ખલાસ થઈ ગયો હતો. એટલે અમે લોકો નીકળ્યા ઘરે જવા માટે. ત્યાં તો રસ્તામાં દેખાઈ ગઈ મસ્ત મસ્ત ગ્રીન ગ્રીન દ્રાક્ષ. એટલે પછી અહીંયા છોકરાઓ માટે પણ દ્રાક્ષ લઈ લીધેલી હતી. દ્રાક્ષ લઈને આવી ગયા ઘરે. ઘરે આવતાની સાથે જમવાનો પણ ટાઈમ થઈ ગયો હતો, એટલે પહેલાં મેં મસ્ત મજાની ખીચડી વઘારી લીધી. અને પછી છોકરાઓ કે મમ્મી એકલી ખીચડી કોણ ખાય, તો સાથે અમારે પાપડ પણ જોઈએ, એટલે મેં બધા માટે અહીંયા ગરમા ગરમ પાપડ તળી લીધા. પછી તો જમી કરી અને બધું જ ઘરનું કામ પતાવી અને હું બેસી ગઈ હતી પથારી કરીને છોકરાઓને હોમવર્ક કરાવવા માટે. અહીંયા પણ છોકરાઓ એ લોકોનું હોમવર્ક કરતા હતા ને ત્યાં અચાનક જ મયંક આવી ગયા. મયંક અચાનક જ ઠેલો પેક કરવા લાગી ગયા. મયંકને પૂછ્યું મયંક ક્યાં જાઉં છો? તો મને કે બસ હું જાઉં છું, ફોન આવી ગયો છે એટલે મારે જવું પડશે. હવે શું કામ છે એ તો મને પણ નહોતું કીધું કે શું કામ છે. મેં બહુ જ પૂછ્યું કે શું કામ છે, શું કામ છે. પછી તો કંઈ નહીં, ટાઈમ થઈ ગયો તો મયંકને નીકળવાનો. એટલે પછી અમે અમારો રથ લઈને પાછા 3 જણા નીકળી ગયા મયંકને મૂકવા માટે. તો ગાઈસ જો હજુ પાછા અમે આવી ગયા છે રઘુવીર ચોકડી મયંકને મૂકવા માટે. હજુ 1 દિવસ નથી થયો ગામડેથી મયંકને સુરત આવ્યા ને. હજુ 1 દિવસ જ થયો ને તમે ગામથી આવ્યા ને. 1 દિવસ થયો છે ખાલી. ગઈકાલના બ્લોગમાં આપણે મૂક્યું હતું. તો જો આજે પાછા ગામડે ચાલ્યા. અચાનક ગામથી ફોન આવ્યો કે એમને કંઈક કામ છે, તો ફોન આવ્યો છે એટલે ગામથી ફોન આવ્યો એટલે બિસ્તરા પોટલા ભર્યા નથી કે ચાલ્યા નથી, જવું જ પડે. એટલે જો અમે આવી ગયા છે પાછા રઘુવીર ચોકડી અમને મૂકવા માટે. કેમ કંઈ પ્રોબ્લેમ નહીં ને? જો 1 દિવસ માટે આવે, આવ જાવ. આ મહિનામાં એમને અપડાઉન બહુ થયું. 2 થી 3, 3 થી 4 વાર ગામથી આવ્યા ને ગયા. ને આ 2 જણા જો આવે એટલે જરૂરી છે ખર્ચા કરાવવા 2 જણાને. હે ને ખાવા માટે જ આવો છો ને 2 જણા.
ગઈ વખતે આવ્યા ને મહેકને મૂકવા ત્યારે લચ્છી 100 રૂપિયાનું ઘરે પાર્સલ લઈ ગયા હતા બધાનું અલગ અલગ ને અત્યારે આવ્યા ને તો 20 રૂપિયામાં પટાવટ કરી છે 30 રૂપિયા 15 રૂપિયાની એક કુલ્ફી થઈ ગઈ અમારા વખતે 10 રૂપિયાની આવતી હતી 5 રૂપિયાની ખાધેલી છે ને ગામડે જાય તો 5 રૂપિયામાં મળે અહીંયા 10 15 રૂપિયા છે એ બી મટકા કુલ્ફીના એવો જેવો ગામડામાં સ્વાદ આવે એવો તો ન જ આવે મને નહીં ભાવે તું ખા પપ્પાને એ હું પાછળથી એ તો હું દબાવીને બેઠેલો તો વિમાન લઈને હું આવ્યો તો પપ્પાને એમાં જ બેહા ને સીધા જ્યાં પહોંચે ઉપર સીધા ઘરે જ લેન્ડ થાય કશે જ નહીં મમ્મી કઈ બતાવું હા તો એરોપ્લેનમાં બેહા તો સીધા ઘરે જ લેન્ડ થાય ને ત્યાં પેલું છે ને હેલિપેડ મમ્મી હા રાત ટાઈપ आहे જ્યાં અમારી બસ અહીંયા આવવાની છે રઘુવીર ચોકડી એક્ઝેક્ટ સપના સ્ટીલની સામે થોડીક વાર થઈ ત્યાં તો મયંકની ગાડી પણ આવી ગઈ એટલે અચાનક જ આજે તો ગામડેથી ફોન આવી ગયો એટલે મયંકને પાછા ગામડે જવા માટે નીકળવું પડ્યું તો ફાઇનલી મયંકને ગાડીમાં બેસાડી દીધા અને અમે લોકો 3 જણા મારો રથ લઈ અને નીકળી ગયા ઘરે જવા માટે તો તમને કેમ અચાનક જ ગામડે જવાનું થાય કે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઇક શેર સબસ્ક્રાઈબ બાય